હેલો, વેલકમ ટુ માય ચેનલ જે મહેસાણાનો જયલો. તો આજે હું ગુજરાતીમાં જ વિડીયો બનાવવાનો છું અને સરસ મજાની આઈટમ કે જે મેં હમણાં જ યુટ્યુબમાંથી શીખી છે હું બનાવવાનો છું. મેં 2 બટાકા એટલે કે પટેટોસ 2 લઈ લીધા છે. એને હું ચોરસ ચોરસ કાપી દઈશ. તમે જોઈ શકો છો. આ કેવા કટા છે એનાથી કોઈ મતલબ નથી, કારણ કે આનું આપણે એક ટાઈપનો પાવડર ટાઈપ જ બનાવવાનો છે. આ તો ખાલી માત્ર બાફવા માટે. તમે મારો નાર્ચોસ કે જેને હું નાર્કોસ કરીને બોલતો હતો એ વિડીયો બહુ જ લોકોએ પસંદ કરે છે અને મારા યુટ્યુબ ચેનલમાં સૌથી વધારે એ વિડીયો દેખવામાં આવેલો છે. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને આશા કરું છું આ વિડીયો પણ તમને બહુ જ ગમશે. આ આઈટમ બટાકાની છે પણ એટલી મજા આવશે કે સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો અને રાત્રે પણ જમતી વખતે આખી ફેમિલી માટે તમે બનાવી શકો છો. અને ઇંગ્લિશ તો હું ધીમે ધીમે બોલવા માંડ્યો છું તો કોઈ વાંધો નથી, કારણ કે હું બહાર હવે જોબ પર જાઉં કે કંઈ બી જાઉં તો ઇંગ્લિશમાં જ વાત કરતો હોઉં છું. હવે 2 બટાકા જ્યારે કપાઈ જાય તો એને સરસ મજાના એક કુકર કાં તો જે રીતે તમારી ઈચ્છા હોય એ રીતે બાફવા માટે મૂકી દેવાના. બટાકા બાફવા માટે મૂકી દીધા છે. એના પછી એક ડુંગળી કે જે મીડિયમ સાઇઝ ક્યાં તો મોટી થોડી હોય તો પણ ચાલે, એને લઈને અને એના કટકા કરી દેવાના છે નાના. ઇન્ડિયામાં ઘણો બધો ટાઈમ હતો પણ આ બધું કરતા નહોતા અને હાલ ન્યુઝીલેન્ડમાં આવ્યા છીએ, નોકરી જઈએ છીએ, ભણવા જઈએ છીએ તો પણ આવું કંઈક કરતું રહેવું પડે છે. તો તમે સમજી શકો છો કે સ્ટ્રગલ જીવનમાં જો ઇન્ડિયામાં આટલો કર્યો હોય તો ઇન્ડિયામાં પણ આપણે આગળ જ આવી જાઓ. નાના કટકા કરી દેવાના છે કે જે તમે જોઈ શકો છો. હવે એક રેડ કેપ્સિકમ લઈ અને એને મસ્ત કાપી દેવાનું છે. એના પણ મસ્ત નાના કટકા જ કરવાના છે. તમે જોઈ શકો છો કે મેં કટિંગ કરી દીધું છે કે જે ડુંગળી અને કેપ્સિકમના નાના ટુકડા મેં કરી દીધા છે. હવે થોડુંક ઓઇલ લઈ અને તેને ઉકળવા દેવાનું છે. જરીક માત્ર જ લેવાનું છે જેનાથી હું ડુંગળી અને
કેપ્સિકમનો વઘાર કરી શકું, એનાથી વધારે નહીં લેવાનું છે. અને એ ગરમ થઈ જાય પછી આપણે થોડી ડુંગળી અને સ્વાદ માત્રનું, જે બધી વસ્તુમાં આવશે થોડું થોડું મીઠું, એટલે સ્વાદ માત્રનું મીઠું થોડુંક નાખીને એને મસ્ત થોડું આપણે લાલ મરચું સ્વાદ માત્રની જ હળદર, વધારે હળદર નાખવાની પણ જરૂર નથી. અને થોડું ધાણા જીરું, જે આપણે મોસ્ટલી બધી વઘારમાં નાખતા હોઈએ છીએ, થોડું થોડું નાખશું. એને મસ્ત હવે હલાવી દઈશું. એના પછી એમાં થોડું કેપ્સિકમ જે આપણે લાલ કાપ્યું હતું એ નાખશું અને એને પણ થોડું મિક્સ કરી દઈશું. અને આવું કરતું રહેવું પડે છે, કારણ કે જો આમ મિક્સ કરીએ આપણે તો સરખું નહીં બને. એને મિક્સ કરતી સમય આ રીતે ખંખેરતું રહેવું પડે છે. તમે કોઈ બી રસોઈ જોઈ લેજો, એ આમ તો કરશે જ. તો તમે જોઈ શકો છો કે મસ્ત રેડી થયા છે. હું વિડીયો બનાવું છું અને આઈટમ જે મને લાગે છે કે નવી છે, આપણે ઇન્ડિયામાં નથી બનતી, એ હું ટ્રાય કરીશ બનાવવાનો અને તમને પણ બતાવીશ કે કેટલી સરસ આઈટમો હોય છે. આ આઈટમો નાના બાળકો પણ બહુ મજા સાથે ખાય છે. હવે જે બટાકા બાફવા મૂકેલા એને આપણે આવી રીતે ગાળીને લઈ લઈશું. એના ઉપર આપણો જે વઘાર રેડી હતો, જે કેપ્સિકમ અને ડુંગળી હતી, એને પણ ઉપર નાખી દઈશું. હવે આને મસ્ત આપણે દબાઈને મસ્ત આમ લોટ જેવું કરી દેવાનું છે કે જે પાછળથી આપણે કામમાં આવે. તો આવી રીતે દબાઈને તમે જોઈ શકો છો કે સરસ મજાનો રેડી થઈ ગયું છે. બધું મિક્સ કરી દીધેલું છે અને આ રીતે એ દેખાશે. હવે આપણે બીજું સ્ટેપ ચાલુ કરીશું કે જેમાં આપણે ઘઉંનો અને મેદાનો બંનેમાંથી ગમે તે લોટ લઈ શકાય. મેં બંને થોડો થોડો મિક્સ લીધો છે લોટ, અને એમાં જરૂર માત્રનું સ્વાદ પ્રમાણે મીઠું કે જે 3 ગ્રામ 4 ગ્રામ જેટલું અંદાજિત લઈ લેવાનું. અને એમાં આપણે અને થોડુંક દૂધ આપણે વેડશું. બહુ જાડું પણ નહીં કરવાનું, બહુ પતલું પણ ના થઈ જાય, એ આપણે ધ્યાન રાખીશું. અને એના પછી મસ્ત એને આપણે મિક્સ કરી દઈશું મસ્ત. હવે એને એક નોનસ્ટિકમાં લઈ
અને જે આપણે લોટ બનાવ્યો હતો, જે આપણે એક ટાઈપનો ઢોસા લોટ કહીએ એ રીતનો લોટ બનશે રહ્યો. અને એને રોટલી ટાઈપના જેમ આપણે બનાવવાનું છે. એક સાઈડને મિનિમમ આપણે 2 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું, મતલબ શેકાવા દઈશું આપણી ભાષામાં. આને હવે આ રીતે આપણે મસ્ત ગુલ્લા બનાવીને અંદર મૂકી દીધા. અને જે આપણે રોટલી જેવું બનાવી દીધું એમાં આપણે ભરાઈ દીધું છે. હવે એને બ્રેડનો ભૂક્કો અને મેદાનો લોટ જોડો પેલો પતલો કરીને એને એક એક આ રીતે ભીનું પગ કરીને થોડો ભૂક્કો એના ઉપર આવી જાય એ રીતનું કરીને પછી આ રીતનું આપણે શેકા માટે મૂકી દેવાનું છે. આ રીતે 2 મિનિટ એને તેલમાં શેક્યા પછી આ રીતની આઈટમ રેડી થશે કે જે ખાવામાં બહુ જ મજા આવી જશે. મારે થોડીક ડિફરન્ટ બની છે કારણ કે હું એટલો બધો મોટો રસોઈ નથી, તમને ખબર છે. થેન્ક યુ સો મચ.